ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. ગ્રંથકર્તા આચાર્ય કુંકુમદેવ નિજ ભાવના માટે લખેલી આ રચના છે. એમનું પર્સનલ વ્યક્તિગત એમનું પોતાનું ભાતું છે, જે પોતાના આત્મભાવ માટે, આત્મભાવના માટે, પોતાના નિજાનંદ માટે લખેલી આ અપૂર્વ રચના આપણા સૌના હાથમાં છે. આચાર્ય શ્રી જ્યારે નિજ ભાવના માટે શાસ્ત્ર લખે તો વાંચનારને પણ નિજ ભાવના માટે જ વાંચવાનો અભિપ્રાય કેમ ન હોવો જોઈએ? લખનારનો એટલો ચોખ્ખો અભિપ્રાય તો વાંચનારનો પણ એટલો જ સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય હોવો જ જોઈએ. જે પ્રયોજને ગ્રંથકર્તાએ ગ્રંથ લખ્યો હોય તે પ્રયોજનની પ્રસિદ્ધિ માટે જ વાંચન વિચાર શ્રોતાઓનું, આપણું સૌ કોઈનું હોવું જોઈએ. છેલ્લો તબક્કો છે. આજથી હવે સળંગ 31 દિવસ આ 12મો અધિકાર છે. 12મો અધિકાર શુદ્ધોપયોગ અધિકાર. આમાં કુલ 27 ગાથાઓ છે. 27 ગાથાઓ અને 39 શ્લોક છે. 39 શ્લોક. સૌથી વધારે શ્લોક આ અધિકારમાં છે. સૌથી વધારે ગાથાઓ પણ આ જ અધિકારમાં છે. 27 ગાથાઓ અને 39 શ્લોક. 185મું પ્રવચન આજે આપણે સાંભળ્યું. તો 31 વ્યાખ્યાનોનો, 31 પ્રવચનોનો 7મો જે ભાગ છે, 7મા ભાગમાં પહેલું પ્રવચન તો આજે પૂરું થયું. હવે 1 મહિનાની વાર છે. આજે તારીખ 11. આવતા મહિનાની ઓગસ્ટની 11-12 તારીખ પહેલાં, અરે શાસ્ત્ર લાવો, 11-12 તારીખે પૂરું થઈ જશે. ત્યારે નવો દાવ, નવો શાસ્ત્ર, નવો આખો સ્વાધ્યાયનો ક્રમ, નવા વિષય સાથે આપણે બધાએ જોડાશું. અને જોતજોતામાં કારણકારી નિયમ આ શાસ્ત્રોના અપૂર્વ સ્વાધ્યાયના ક્રમને ભૂતપૂર્વ થતા વાર નહીં લાગે. તો મૂળ વાત આપણે છેલ્લો 12મો અધિકાર શુદ્ધોપયોગ અધિકાર, 37 ગાથા, 27 કીધી ને, 27 ગાથા અને 34 કળશ, નહીં સોરી 39 કળશ. 27 ગાથા, 39 કળશ અને 31 પ્રવચન કુલ. આવી રીતે આનો આખો વિષય છે. અને ખાસ કરીને આજનો તો પહેલો પ્રવચન થયો જ, પણ આવતા અઠવાડિયા સુધીના પ્રવચનો, 7-8 પ્રવચનો માત્ર અને માત્ર સ્વપર પ્રકાશક સંબંધિત છે.
સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક સંબંધી જગતના જીવોની માન્યતાઓ, ભ્રમણાઓ, ખોટી બધી વિચારધારણાઓ અને સ્વપર પ્રકાશક સંબંધી યથાર્થ સ્વરૂપ. આગમ શું કહે છે, વસ્તુ સ્વરૂપ શું કહે છે, જ્ઞાન સ્વભાવ શું કહે છે, દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આત્માનો ઉપયોગ સ્વભાવ, ઉપયોગના પેટાભેદમાં જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ, બધી જ છનાવટો આજથી લઈને આજના જ વ્યાખ્યાનમાં ઘણા બધા એના રહસ્યો આવ્યા. આવતા અઠવાડિયા સુધી આપણે વારંવાર સ્વપર પ્રકાશક સંબંધીના આ 7, 8, 10 પ્રવચનો તો વારંવાર સાંભળવા જેવા છે. એકવાર બે વાર નહીં, વરસદીમાં એકવાર બે વાર નથી કહેતો હું, વારંવાર સાંભળવા જેવા છે. જ્યારે જ્યારે પણ સ્વપર પ્રકાશક અંગે કોઈ પણ જાતની ભ્રમણા, કલ્પના, વિચારના, શંકા, આશંકા જો ચિત્તમાં પેદા થાય, મનમાં પેદા થાય, જો કે વાંચીએ તો થાય, સમજીએ તો થાય, જિજ્ઞાસા જીવંત હશે તો થાય, આત્માનું કરવું હોય તો થાય. કેતનભાઈ, જેને કંઈ કરવું જ નથી, જેને વાંચવું જ નથી, જેને સમજવું જ નથી, એને પ્રશ્નો અને જિજ્ઞાસાઓ ક્યાંથી થાય? ન્યાય ગ્રંથોમાં, જૈન ન્યાય ગ્રંથોમાં ત્રણ ચાર પ્રકારના બાળકોની વાત આવે. બાલ શબ્દ વાપરે. મતિકૃત બાલ, બુદ્ધિએ જે બાળક છે. એક આવે વયકૃત બાલ, ઉંમર પ્રમાણે બાળક. એક આવે કાયકૃત બાલ. કાયકૃત એટલે શરીરે બાળક. આ ત્રણની ચર્ચા બહુ સરસ આવે. વયકૃત બાલ એ તો ઉંમર, એજ ફેક્ટરવાળી વાત છે. 4 વર્ષનો, 10 વર્ષનો, 50 વર્ષનો એમ. તો વયકૃત બાલ જે ઉંમરમાં નાના છે એને વયકૃત બાલ કહેવાય. શરીરે બરાબર 80 વર્ષના હોય પણ 4 ફીટના હોય, 15 વર્ષનો છોકરો હોય 7 ફીટનો હોય, એને કહેવાય કાયકૃત બાલ. તો ન્યાયશાસ્ત્રોમાં એટલે પરીક્ષામુખ, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, આપ્ત પરીક્ષા, આપ્ત મીમાંસા, આ બધા ન્યાયના ગ્રંથોમાં ન્યાય દીપિકા, પરીક્ષામુખ, ન્યાય દીપિકા, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, પરીક્ષામુખ, આ બધા જ ન્યાય ગ્રંથોમાં આ ત્રણેય બાળકોની ચર્ચા આવે. આ 3 પ્રકારના બાળ છે. પણ એમાં એક બહુ મર્મની વાત આવે. ચર્ચા તો ભલે ને 3 પ્રકારના બાળકોની આવે, પણ ન્યાયના ક્ષેત્રમાં, ન્યાયના વિષયમાં વયકૃત અને કાયકૃત બાળકોનું કોઈ મહત્ત્વ નથી. કોણ બચા? મતિકૃત બાળ. તો ત્યાં લખે છે, અહીંયા ન્યાયના ગ્રંથોમાં તો મતિકૃત બાળકોને અમે સમજાવીએ છીએ. બુદ્ધિ એ જે મંદ છે, સમયસારની ભાષામાં કહીએ અપ્રતિબુદ્ધ છે. કોણ? અપ્રતિબુદ્ધ. સમયસારની ભાષામાં કોને કહેવાય? અપ્રતિબુદ્ધ. એને મતિકૃત બાલક કહેવાય. થોડુંક સરળ શબ્દોમાં કહું, મતિકૃત બાલક એટલે શું? વંદનાબેન, મતિકૃત બાલક એટલે જેની બુદ્ધિ જાડી છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ દુનિયાના ડાયા ડમરા, અહીંયા સાવ મૂંડ કહેવાય.
સમજો કોઈ એક જુવાન બેનને હું પૂછું, જેમ કે હિતાક્ષી બેઠી છે, હિતાક્ષીને પૂછે, હિતાક્ષી તને મહેંદી મૂકતા આવડે? હાઈ ક્લાસ સર, બહુ ફાઇન, મહેંદી તો બહુ સરસ, હું તો દુનિયાની દરેક દુલ્હનને મૂકું છું. ઠીક, સમ્યક દર્શનની મહેંદી કેટલી મૂકતા આવડે? તત્વરુચિની મહેંદી કેટલા મૂકતા આવડે? તત્વજ્ઞાનની મહેંદી, એની રંગોળી કરતા આવડે? પણ પંડિતજી મારા હાથમાં એક કોન જ નથી. તો આવો ને અમારી પાસે, અમે કોન લઈને બેઠા છીએ. આ નિયમસાર ભાગ 7મો કારણ કાર્ય નિયમ મફતમાં લઈ જાઓ. પણ પંડિતજી આ કોણ રાખવા માટે અમારી પાસે ઘરનો કોઈ ખૂણો ખાલી નથી. આવા ઘાટ છે. ગઈકાલે મને એક હૈદરાબાદથી ફોન આવ્યો. આપણા અહીંના સ્વાધ્યાયો ઓનલાઈન સાંભળતા હોય, ગુરુદેવશ્રીના પ્રવચનમાં બેસતા હોય, અહીંયા આપણા આ સ્વાધ્યાયમાં બેસતા હોય. મને કહે કે પંડિતજી એક 7મો ભાગ તમે હાર્ડ કોપીમાં મોકલો ને. ક્યાં? હૈદરાબાદ. અહીંયા બાજુમાં રાખેલા હોય તો એ હાથમાં લઈને બેસવાની તસદી ન લેતા હોય આપણે. કેવા પ્રમાદી કહેવાય એ વિચાર કરો. બોલો કેતનભાઈ, ચુલ્લું ભર પાણીમાં ડૂબી મરવા જેવા લક્ષણો નથી? ઓલા હૈદરાબાદમાં બેસી, કદાચ અત્યારે ઓનલાઈન હશે આપણી સાથે જોડાયેલો, ત્યાં બેઠા જીવને હાર્ડ કોપીની અપેક્ષા છે. તો મેં રાત્રે તો 11 વાગે એને ઓલી PDF ફાઇલ તો મોકલી જ દીધી. તમે ઝંકના જુઓ તો ખરા, જે જીવને મળતું નથી એ તડફ કેવી છે. તો સ્વપર પ્રકાશક અંગે જિજ્ઞાસા. અરે બેન શૈલાબેન, સ્વપર પ્રકાશક કહેવું એ એક ભેદની ભાષા છે. જ્ઞાન સ્વભાવને જાણવાની ઝંખના, જ્ઞાન ભાવની જેને પડી હોય. વળી પાછો મેં થોડોક શબ્દ ઓછો નાનો કર્યો. જ્ઞાન સ્વભાવ નહીં, જ્ઞાન ભાવ. હજી થોડું ઓછું કરું છું. જ્ઞ ભાવ. જ્ઞ ભાવ જેને સમજવું છે, જ્ઞાન ભાવ જેને સમજવું છે, જ્ઞાન સ્વભાવ જેને સમજવું છે, આત્મ ભાવ જેને સમજવું છે, આત્માનો જ્ઞાન સ્વભાવ જેને સમજવું છે, ગુરુદેવશ્રીની ભાષામાં હજી કહીએ જ્ઞાયક ભાવ જેને સમજવું છે. જ્ઞ ભાવ કહો, જ્ઞાન ભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, પોતાનો સ્વભાવ ભાવ કહો, એક ભાવ કહો, સામાન્ય ભાવ કહો, સદૃશ ભાવ કહો, ત્રિકાળ ભાવ કહો, બોલે 271 નંબરની કળશની ભાષામાં કહો તો નિત્ય આનંદ ભાવ. એ આ સ્વપર પ્રકાશક સ્વભાવ. એટલે ફરીથી જો ત્રીજી ચોથી વખત હું કહું છું, સ્વપર પ્રકાશક અંગે બંધારણ સમજવું હોય તો 8-10 સ્વાધ્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યાંય મળવાનું નથી, ક્યાંય મળવાનું નથી. ચલો, આ 13 મિનિટ 14 મિનિટ મેં આ વાત કરી. હવે એક નવી વાત, આગળની વાત કરીએ. કેતનભાઈ, તમે લોકો જેટલું સમજો છો ને એટલે સહેલું નથી આ વિશે. હવે હું જે કહું છું 2 જ મિનિટ સાંભળજો, હોશ ઉડી જશે. મીનાબેન, 99% મને વિશ્વાસ છે આ વાત સાંભળી જ ન હોય, હું જે કહું છું બિલકુલ વિશ્વાસ સાથે, પણ આ અધિકારમાં છે. એ બધું શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ. શબ્દાર્થ, નયાર્થ, ભાવાર્થ, આગમાર્થ અને મતાર્થ. તો શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એવી રીતે શાસ્ત્રોના 5 પ્રકારના અર્થ કરવાની પદ્ધતિ છે. શબ્દાર્થ આવડવું જોઈએ, બરાબર. નયાર્થ, કઈ નયની અપેક્ષાએ વાત ચાલે છે એ નયાર્થ પણ સમજમાં આવવું જોઈએ.
શબ્દાર્થ, નયાર્થ, પછી આગમાર્થ. આગમ, આગમ એટલે આગમ એટલે ચરણાન યોગના આગમ ગ્રંથોમાં, દ્રવ્યાન યોગના આગમ ગ્રંથોમાં, કર્ણાન યોગના આગમ ગ્રંથોમાં, અથવા હજી સાંભળો બેન શૈલાબેન, આગમાર્થ એટલે શું? આગમાર્થ એટલે જિનાગમ શું કહે છે અને અન્ય આગમ શું કહે છે. એટલે જિનાગમ જિનેન્દ્ર ભગવંતોના શાસ્ત્રો, અને ગુરુદેવશ્રી આજે નહોતા કહેતા શ્વેતાંબર સ્થાનકવાસી બધા ખોટે ખોટા, બધા એમાં કોઈ મુનિએ લખી જ નથી, એમાં કોઈ સંયમીની રચના છે જ નહીં, એ બધા કલ્પિત શાસ્ત્રો છે. પણ એ ખોટું શું છે એનો એ ખ્યાલ હોવો જોઈએ. મને ઘણીવાર ઇમેજિન હું કરું શૈલાબેન કે આપણા માટે ગુરુદેવશ્રીનું જે આગમ જ્ઞાનનું જે વ્યક્તિત્વ છે કેટલો સૌષ્ઠવપૂર્ણ છે. જો એ શ્વેતાંબરોના ગ્રંથોના દ્રષ્ટાંતો આપણી સામે કહે નહીં, કોટેશન્સ આપે નહીં, પોતે લાખો કરોડો બધા વાંચીને આવ્યા હતા ને, હા, એમાં આવું આવે છે, એમાં આવું આવે છે, એમાં આવું આવે છે. કલ્પસૂત્રમાંનો અદ્યૈવ ધમ્મમ પરિવજ્જયામિ, હે માં હું આજે જ જૈનેશ્વરી દીક્ષા લેવા જાઉં છું. અદ્યૈવ, કાલની રાહ નહીં જોવાની મારે. બોલો હવે એ બોલો કલ્પસૂત્રમાંથી એમાંથી કાઢીને પણ એનો અર્થઘટન. તો મને ઘણી વાર વિચાર આવે કે આપણે ક્યાં નવરા છીએ શ્વેતાંબરોના શાસ્ત્રો કાઢીને વાંચીએ. તો ગુરુદેવ તો દિગંબરોના તો શાસ્ત્રો વાંચીને આવ્યા જ છે, વાંચે જ છે, અને શ્વેતાંબરોના પણ શાસ્ત્રો વાંચી વાંચીને આપણને કહે છે ખોટું કેવું છે. અરે આપણને જે સાચો આપણા હાથમાં છે એની જ નથી ખબર પડતી, તો ખોટું શું છે એની ક્યાંથી ખબર પડે? હું મતાર્થની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. અચ્છા, આપણા લોક વ્યવહારમાં મતાર્થનું બહુ મહત્વ છે. મારે આ એક જબ્બો ખરીદવું હોય ને કેતનભાઈ, અને સળંગ 25 દુકાનો હોય તો હું 24 દુકાનમાં તો માથું મારું પહેલાં. એ વ્યાપારમાં કેટલા કુશળ છીએ આપણે, બોલો બહેનો તમે લોકો. હા, ટમાટર તમે ખરીદો, એક જ રેકડી ઉપરથી ખરીદો, 4 રેકડીએ માથાકૂટ નહીં કરો, માથું નહીં મારો. 50ના ક્યાં, 80ના ક્યાં, 100ના ક્યાં, અને બીજો વળી પાછો કે 500 રૂપિયાના. હા, હું સોના મળેલા છે 500ના. બોલો આ તુલના કરીએ છીએ કે નહીં? આ તુલનાને ન્યાયની ભાષામાં આન્વિક્ષિકી કહેવાય. એ આન્વિક્ષિકી વિદ્યા છે. આન્વિક્ષિકી વિદ્યા એટલે પરીક્ષા પ્રધાની. અન્વેષણ એટલે પરીક્ષણ, ઓબ્ઝર્વેશન. કેતનભાઈ, તમે તમારી કાર ઘરે પણ તમે ધોઈ શકો 2 ડોલથી. કાં સર્વિસ સેન્ટર ઉપર આપો છો એ તો 2000 રૂપિયા લઈ લે છે. નહીં પંડિતજી, હવે ઘરે તો એ ઘરની સફાઈ તો ઘરની જ સફાઈ કહેવાય. અને કાન કોની પાસેથી વિંધાવવા જોઈએ? બોલો બેનો, બોલો તો ખરા. હા, કાં પોતે વિંધો ને? નહીં ને, વાગે ને. અને ઓલો સોની વિંધે ત્યારે તો લોહી લુહાન થાય ને, પણ કાન તો સોની પાસેથી જ વિંધાવવાના હોય, ત્યારે હરકી રીતે વિંધાય, હરકી રીતે. અરે સોની પોતાના છોકરાના કાન બીજા પાસેથી વિંધાવે, માસ્ટર તો એ પોતે જ છે, છતાં ખ્યાલમાં આવે છે. આગમ, આગમ, જિનાગમ. જિનાગમમાં પણ આગમ જુદું, પરમાગમ જુદું. જિનાગમમાં પણ જ્ઞાન પ્રધાન શૈલીએ લખેલા બધા શાસ્ત્રો આગમ ગ્રંથો કહેવાય. અને જે દ્રષ્ટિ પ્રધાન, અનુભવ પ્રધાન, ભેદ જ્ઞાન પ્રધાન, મોક્ષમાર્ગ પ્રધાન, આત્મહિત અને આત્મકલ્યાણ પ્રધાન જેટલું જે કાંઈ કથન જે શાસ્ત્રોમાં હોય એ બધા પરમાગમ કહેવાય. આગમોના આગમ તે પરમાગમ. તમે લોકો લાઇબ્રેરીમાં 500,000 ગ્રંથો લઈને બેસો ને, આ બધી વ્યાખ્યાઓ નહીં મળે વંદનાબેન. હું જે કહું છું તમને,
અને હજી હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. આપણે જેટલું સમજીએ છીએ ને સ્વપર પ્રકાશક અંગે, એટલો મનોમંથન સહેલું નથી. લાખો ગ્રંથો એના છે. શેના? સ્વપર પ્રકાશક ઉપરના. હવે સાંભળો, 5 શાસ્ત્રોના અર્થ કરવાની 5 પદ્ધતિની વાત કરીને મેં, શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ. ભાવાર્થ તો ઠીક છે, એ તો આપણને ખ્યાલ જ છે. કહી રહ્યું શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ અને ભાવાર્થ. ભાવાર્થ તો એ તો બિલકુલ મૂળ છે. મતાર્થ, વેદાંત મત શું કહે છે, નૈયાયિક મત શું કહે છે, વૈશેષિક મત શું કહે છે, ચાર્વાક મત શું કહે છે, કુમારીલ ભટ્ટવાળા શું કહે છે, મીમાંસકવાળા શું કહે છે, બૌદ્ધ મતવાળા શું કહે છે. આ બધા મતાંતરોની માન્યતાઓ. આપણે એમ નહીં સમજવું વંદનાબેન, આત્માની વાતો આપણા જ શાસ્ત્રોમાં છે. આપણી પાસે એક સમયસાર છે. અન્ય મતોમાં તો સમયસાર જેવા હજારો શાસ્ત્રો છે. ભારતીય દર્શનમાં એકે દર્શન એવો નથી જેમણે આત્માની ચર્ચા ન કરી હોય. જેટલા મેં હમણાં નામ બોલ્યા, નૈયાયિક, વૈશેષિક, કુમારીલ, બૌદ્ધ, ચાર્વાક, યોગ દર્શન, આ બધા જે છે ને, પ્રાણાયામ, ભસ્ત્રિકાન, પ્રાણાયામ, યોગા, એ કોની દેન છે? એ યોગ દર્શનની દેન છે. એ આત્માના સાક્ષાત્કાર કરવા હોય તો પ્રાણાયામ કરો. પ્રાણાયામથી શરીર ઠીક થાય, થવું હોય તો થાય. આત્મા તો ઠીક થવાનો તો બહુ દૂર રહ્યો. યમ, નિયમ, સંયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ. શું કીધું? આ યોગ દર્શનના સિદ્ધાંતો છે. આપણે આનેકાંત અને શાદ્વાદ સાંભળેલું છે. એક હજી વાત કરું છું. જેને સમયસાર વાંચવાની હોશ નથી, જેને યોગા જ કરવાની હોશ છે, એ જૈન નથી, યોગિક છે. યોગિક, યોગ મતવાળા છે, યોગામાં માનનારો છે. અને સરવાળે દેહમાં આત્મબુદ્ધિવાળા છે. એટલે દેહની ચિંતા છે એને, જેટલી કે આત્માની. દેહ રહિત આત્માની એટલી ચિંતા નથી જેટલી કે દેહની ચિંતા છે. દોડે 4 વાગે. કેતનભાઈ, કરણના કહેવાથી અને પંડિતજીના કહેવાથી શું ફેર પડવાનો છે? હમણાં ડૉક્ટર કહે ને 4 વાગે તમારે 4 ચક્કર મારી આવવાના. 4, 3:30 વાગે ઊભા થઈને ભાઈ સાહેબ કામે લાગી જાય. કેમ કે દેહમાં આત્મબુદ્ધિ, એકત્વ બુદ્ધિ એટલી હદે છે. તો મતાર્થમાં એવું લેવાનું, નૈયાયિક મતવાળા, વૈશેષિક મતવાળા, બધા મતાંતરો શું કહે છે. હવે સાંભળો, હમણાં 5-7 મિનિટ પહેલાં શબ્દો બોલ્યા હતા, ખ્યાલ? જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ, સ્વપર પ્રકાશક સ્વભાવ કીધું તું. આત્માનો લક્ષણ શું છે? ઉપયોગ. શું છે લક્ષણ? ઉપયોગ. ઉપયોગના 2 પડખા કયા? દર્શન અને જ્ઞાન. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. કેટલાક મત એમ માને છે દર્શન પર પ્રકાશક છે, જ્ઞાન સ્વપ્રકાશક છે. હવે શું માથું મારો? કેટલાક મત એમ કહે છે જ્ઞાન પર પ્રકાશક છે, દર્શન સ્વપ્રકાશક છે. કેટલાક મત એમ માને છે જ્ઞાન અને દર્શન બંને પર પ્રકાશક છે. અચ્છા, કેટલાક મત એમ માને છે એ તો સ્વપ્રકાશક જ છે. અચ્છા, વળી પાછા નવા એક છે, દર્શન અને જ્ઞાન બંને પર પ્રકાશક, આત્મા સ્વપ્રકાશક. કેટલાક એવા છે આત્મા પર પ્રકાશક, દર્શન અને જ્ઞાન સ્વપ્રકાશક.
તમે મને બતાવો કેટલાનું માનશો? જૈન દર્શન એમ કહે છે જ્ઞાન દર્શનનો સ્વભાવ સ્વપર પ્રકાશક, અને જ્ઞાન અને દર્શન એ ઉપયોગ આત્માનો સ્વભાવ, તેથી આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક. એમાં વળી પાછા આપણા ગુરુદેવ પેદા થયા, એને વળી પાછી નવી કેડી કંડારી. શાસ્ત્રોમાં તો લખ્યું છે સ્વપર પ્રકાશક, પણ સ્વપ્રકાશક જે આજે બોલ્યા હતા, સ્વપ્રકાશક પરપ્રકાશક એ સ્વપર પ્રકાશક એ સ્વપ્રકાશક છે. શું કીધું? ફરીથી બોલો છો, સાંભળજો. હોશ ઉડી જશે આવતા 10 દિવસ માટે. નકરો એ સ્વપર પ્રકાશકનો વિષય અહીંયા ચાલશે, બીજી કોઈ વાત નહીં આવે. ફરીથી બોલું છું, સ્વપ્રકાશક પરપ્રકાશક કે સ્વપર પ્રકાશક એ સ્વપ્રકાશક છે, એ અધ્યાત્મ છે. સ્વપ્રકાશકને તો જાણ્યું, પરપ્રકાશકને પણ ઓળખ્યો, સ્વપર પ્રકાશકને પણ આગમને ઓતે સમજ્યા, પણ સ્વપ્રકાશક એ સ્વપર પ્રકાશક એ સ્વપ્રકાશન રૂપ જ છે એ વાત નહીં બેસે સમય સાર એને 3 કાળમાં નહીં સમજાય. સાર આટલો જ છે, પણ આપણે મથશું આવતા 10 દિવસ. જો ભાઈ મારી તો ટેવ છે, હું તો તળિયા તપાસું, મને ચેન જ નહીં પડે. તમારા માટે નહીં, અને પંડિતાઈની તો વાત જ નથી. મારું જ્ઞાન કેટલું ચોખ્ખું થાય છે મારો અંતરાત્મા જાણે છે. શૈલાબેન ઓલું નિર્ગ્રંથવાળું જે હતું ને, કયું અષ્ટપહોળવાળું દર્શનવાળું મોકલ્યા તો સાંભળ્યું કે નહીં? 12 મિનિટનું છે. કાલે મેં સ્વાધ્યાયમાં કીધું હતું ને, દર્શનનો બાહ્ય સ્વરૂપ નિર્ગ્રંથપણું, અંતરંગ સ્વરૂપ જ્ઞાનપણું. તો એ મેં પ્રવચન આજે ફરીથી 2 વખત સાંભળ્યું, સવારે 12 જ મિનિટનું ફરીથી સાંભળ્યું. એમાં એક નવો ન્યાય મારા મગજમાં આવ્યો કે જેમ લોકાલોક છે એમ પોતાનો જ્ઞાન સ્વભાવ તો છે જ, તો પોતાનો જ્ઞાન સ્વભાવ ભાવ છે એ પોતાનો જ્ઞાન પ્રમાણ જ્ઞાન સ્વભાવ ભાવને જાણતા લોકાલોક છે એવું એમાં જણાઈ જાય છે. બરાબર? પછી બોલ્યા કે જે લોકાલોક આદિરૂપ છે એવો જે વ્યવહાર છે એ પોતાના જ્ઞાન સ્વભાવ ભાવને નિશ્ચયને જાણતા ઓલું વ્યવહાર છે એવું જણાઈ જાય. જો નવો ન્યાય નાખ્યો એમાં, નિશ્ચયનો સ્વીકાર થતા વ્યવહાર છે. ઓકે, હવે સાંભળો ઓલી મૂળ વાત કે નિર્ગ્રંથપણું બાહ્ય સ્વરૂપ છે. નિર્ગ્રંથપણું બાહ્ય સ્વરૂપ, એમાંય દ્રવ્યલિંગ નિર્ગ્રંથ અને ભાવલિંગ નિર્ગ્રંથ બંને બાહ્યમાં લેવાનું, એમાં આત્મામાં કાંઈ નહીં લેવાનું. એમાં આત્મામાં તો જ્ઞાનમયપણું, તો જ્ઞાનમયપણું એ અંતરંગ છે અને નિર્ગ્રંથપણું એ બાહ્ય છે. એ દર્શનનું બાહ્ય સ્વરૂપ નિર્ગ્રંથપણું અને દર્શનનું અંતરંગ એ જ્ઞાનમયપણું. તો અંતરંગમાં જ્ઞાન સ્વભાવ ભાવમય આત્મા છે એવું અંતરંગ નિર્ગ્રંથપણું જાણતા ઓલું શરીરે બહારમાં બાહ્ય નિર્ગ્રંથપણું છે એવું જણાઈ જાય છે. કેતનભાઈ કે સમજાણું નહીં? કાંઈક તો બોલો. હા ના, હવે જો 1 સેકન્ડમાં સમજાઈ જશે. ગુરુદેવશ્રી જે લોજિક આપ્યો, આત્મામાં રાગ છે, અરે આત્મામાં રાગ છે, આત્મામાં મોહ છે, આત્મામાં કર્મ છે, આત્મામાં સંયોગો છે, અરે આત્મામાં સંસાર છે કે નથી? તો આત્મા તો સનાતન નિર્ગ્રંથ જ છે. તો એ નિર્ગ્રંથ સ્વભાવનું જ્ઞાન થતાં એ નિશ્ચયનું જ્ઞાન, એ સ્વપ્રકાશકવાળું જ્ઞાન, એનું જ્ઞાન થતાં દેહે સંયોગે વસ્ત્રપાત્રાદિકનો ત્યાગ કરીને નિર્ગ્રંથ બનેલો છે એવું વ્યવહારનું જ્ઞાન એનું સાચું. અને એક વાક્ય બોલ્યા, દ્રવ્યનું સાચું જ્ઞાન થતાં પર્યાયનું સાચું જ્ઞાન થાય છે. આજે મેં 4થી 5મી વખત સાંભળ્યું ગઈકાલથી, ત્યારે મને એ વાત પકડાની. આપણે તો બહારના લુગડા ફેરવ્યા. હા, એટલે હું ઘણા એને કહું છું ટીવી જોવાનું બંધ કરો. ટીવીમાં ઢકોસલા સિવાય કાંઈ નથી.
મીતા ભાભીને મેં કીધું હતું એકવાર, જે આવે છે ને બધું મુનિરાજનું ફલાનાનું અને ઢીકણાનું, કાંઈ સાંભળવા જેવું નથી. આ સાંભળવા જેવું છે, આ જ સાંભળવા જેવું છે. ગુરુદેવશ્રી નહીં ગઈકાલે કીધા, નિર્ગ્રંથ વીતરાગી ત્રિલોકી નાથના ગુરુ સિવાય અને એમની વાણી સિવાય બીજા કોઈ ગુરુ છે જ નહીં. આડા અવળા બીજા બધાય તને હા રખડાવશે, લઈ જશે, અવળે રસ્તે તને લઈ જશે. સવળો રસ્તો તો આ જ છે. બોલો વંદનાબેન, દર્શન સ્વપ્રકાશક કે જ્ઞાન પર પ્રકાશક? જ્ઞાન પર પ્રકાશક કે દર્શન સ્વપ્રકાશક? દર્શન જ્ઞાનને જવા દો. આત્મા સ્વપર પ્રકાશક, આત્મા સ્વપ્રકાશક કે આત્મા પર પ્રકાશક? શું કહેવું છે આપ શ્રીનું? આ બધું મતાર્થ, અને આ બધી રમઝટ આવતા 10 દિવસના પ્રવચનમાં આવશે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતે ભેદ વચન બ્રહ્મ ભારી. આ બ્રહ્મણાઓ માટે ઊભી છે. હા, બ્રહ્મણાઓ માટે છે. તો એક વાત તો એ સાચી થઈ કે આ દિવસ 2 દિવસનો તો વિષય છે જ નહીં. હજારો દર્શન શાસ્ત્ર ભરેલા છે. હજારો કહું છું, હજારો એ ઓછા, લાખો. અને અમે પોતે ન્યાયના ગ્રંથોમાં એ વાંચીને આવ્યા છીએ, જેમાં એક પ્રકરણ લે એના દુનિયાભરના મતાંતરોની બધી વાત આવે એમાં, દુનિયાભરની. એક ન્યાય આજે આવ્યું હતું, જો પ્રમિતિથી કથનચિત ભિન્ન છે. આવ્યું હતું વંદનાબેન, આવ્યું હતું. પ્રમિતિથી કથનચિત ભિન્ન છે. હવે પ્રમિતિથી કથનચિત ભિન્ન છે એના માટે ન્યાયના ગ્રંથોમાં તમને હજારો ગ્રંથો મળશે. એટલા જ સ્ટેટમેન્ટ માટે એનો વિરોધ કરનારા, એનું સમર્થન કરનારા, એટલે દુનિયાભરના બધા શાસ્ત્રોમાં એવા બધા વિપરીત નિરૂપણાઓ બધી ચાલે છે. ખરેખર હું તમને કહું, મેં હજારો ગ્રંથો જોયા છે, જયપુરમાં હજારો ગ્રંથો વાંચ્યા છે. આ ન્યાયના બધા જ ગ્રંથો, આ મારી પાસે પીડીએફમાં ન્યાય ગ્રંથના નામે ગૂગલ ડ્રાઈવ છે, એમાં 250થી વધારે ન્યાયના ગ્રંથો છે. કેટલા? કોઈ એક લાઇબ્રેરીમાં એટલા શાસ્ત્રો ન હોય. કુલ ન્યાયના જ 250થી વધારે ગ્રંથો છે, ઓનલી ન્યાયના. જૈન ન્યાય, અન્ય ધર્મના બધા, ઓલા હેમચંદ્ર સિદ્ધાંતાચાર્ય થયા હતા શ્વેતાંબરમાં, એમના બધા ગ્રંથો, બધા ન્યાયના ગ્રંથો. પણ ખરેખર ભાઈઓ, આ અધ્યાત્મ સિવાય બીજો બધો કચરો છે. કેમ કે સર્વજ્ઞ છે નહીં. બીજે બધામાં યથાર્થતાની પ્રરૂપણા તો કાંઈ હોય નહીં. દેહ મારે સાવ, એટલે ક્યાંય અટવાવું નહીં. થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. આ તમે પંક્તિ સાંભળી છે ને, સ્વપર પ્રકાશક શક્તિ અમારી, ક્યાં આવે છે? બોલો ત્રણેય બહેનો, બોલો તમે લોકો સાંભળ્યું છે ને? સ્વપર પ્રકાશ હમણાં મેં ગાયું હતું ને, સ્વપર પ્રકાશક શક્તિ અમારી. ગુરુદેવશ્રીના મુખેથી સાંભળ્યું છે ને, હજારો વાર લીના. ઓરિજિનલમાં ક્યાં આવે છે? પંડિતજી, એ તો પંડિતોનું કામ છે, અમારું કામ થોડુંક છે. પંડિતજી તો હજારો વાર તો કીધું છે અહીંયા સભામાં. એક તો નાટક સમયસારમાં આવે છે મૂળમાં, અને મૂળ ભજન જે છે એ વળી જુદું છે. એ સાંભળો, અને એ બધાએ તમે લોકો સાંભળેલા છે, બધા એના મોઢામાં છે. હમણાં હું એક શબ્દ બોલું ને, તમે લોકો બધાએ ગાતા થઈ જાઓ. એમાં છે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી મેં આત્મ સ્વરૂપ. એમાં છે,
પણ આપણને ઓલું આવડે, દેહ મરે છે, બસ એટલું આવડે. એ ઉઠમણાના દિવસે, એ પ્રાર્થના સભામાં. આ હંમેશને માટે પાઠ કરવા જેવું ભજન છે. કોઈક મરી જાય, ગુજરી જાય ત્યારનો જ નથી આ. સાંભળો તમે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી મેં આત્મ સ્વરૂપ, જ્ઞાનાનંદી પૂર્ણ નિરાકુલ, સદા પ્રકાશિત મેરા રૂપ. ઓરિજિનલ છે આ, ઓરિજિનલ રત્નાગીરી હાપુસ. કેતન કુમાર, હા આ પંક્તિ સાંભળી છે? જ્ઞાનાનંદી પૂર્ણ નિરાકુલ, સદા પ્રકાશિત મેરા રૂપ. સદા પ્રકાશિત મેરા રૂપ. વંદનાબેન બોલો, કઈ શક્તિ આવી 47 શક્તિઓમાંથી આમાં? આમાં એટલે શેમાં? જ્ઞાનાનંદી પૂર્ણ નિરાકુલ, એમાં કઈ શક્તિ આવી? અને સદા પ્રકાશિત મેરા, એમાં કઈ શક્તિ આવે? બહુ સરસ. સદા પ્રકાશિત મેરા રૂપ, એમાં પ્રકાશ શક્તિ. અને ઓલામાં જ્ઞાનાનંદી પૂર્ણ નિરાકુલ, એમાં શક્તિ કઈ? શક્તિનું નામ બોલો. એક મિનિટ, એને બોલવા દો. વારો વંદનાબેનનો છે. સુખ શક્તિ. નિરાકુલત, અનાકુલત લક્ષણ સુખ શક્તિ. સ્વપર પ્રકાશી જ્ઞાન હમારા, જો સ્વપર પ્રકાશી જ્ઞાન હમારા, चिदानंद घन धाम हमारा, स्वयं ज्योति सुख धाम हमारा, अटल रहे यह ध्यान हमारा. હવે આપ સૌના કંઠે જે વિરાજમાન છે પંક્તિ, દેહ મરે છે. જો એ મરે છે વાળી આપણને મોડે છે, પણ પંડિતજી કોઈ કહે તો ખબર પડે ને. ઓહો હો મહાન ભાવો, કાળલબ્ધિની રાહ જુઓ. 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવું જોઈએ, જ્ઞાનીઓ માટે કહે છે. દેહ મરે પર મેં નહીં મરતા, અજર અમર હું આત્મ સ્વરૂપ. દેવ હમારે શ્રી અરહંત, गुरु हमारे निर्ग्रंथ सन, धर्म हमारा करुणावंत, करता सब भव दुख का अंत. निज की शरणा लेकर हम भी प्रकट करे परमात्म रूप. सहजानंदी शुद्ध स्वरूपी, અવિનાશી મેં આત્મ સ્વરૂપ. હવે સાંભળજો, બહુ જોરદાર કડી છે. છેલ્લી કડી, ત્રીજી કડી. સપ્ત તત્વ કા નિર્ણય કર લૂં, સ્વપર ભેદ વિજ્ઞાન સુકર લૂં, નિજ સ્વભાવ પર દ્રષ્ટિ ધર લૂં, રાગ દેશ સબ ही પરિહર લૂં, बस अभेद में तन्मय होकर, भूलूं सब ही भेद विरो. सहजानंदी शुद्ध स्वरूपी, अविनाशी हूँ आत्म. एक વાત બતાવો શૈલાબેન, બહુ શ્રદ્ધાથી પૂછું છું આપ સૌને. જેમ રાગ દ્વેષના ભેદ વિકલ્પો વિદ્રુપતા છે, એમ શું કામ પ્રકાશક સ્વભાવમાં સ્વ અને પરના વિકલ્પો કરવા? સ્વભાવ કેવો છે? સ્વભાવ કેવો છે? પ્રકાશક. કેવો છે? પ્રકાશક. પ્રકાશક સ્વભાવમાં ગુડુપ થઈ જાઓ, સ્વપર પ્રકાશકપણું કેવું છે એ ખ્યાલમાં આવી જ જાય. સમજાણું? કંઈક ખ્યાલમાં આવે છે?
હા, બુદ્ધિવિલાસ વ્યાયામ કરો, પણ એવું ન થવું જોઈએ કે વ્યાયામ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ જાય. એક વાત યાદ રાખજો, બૌદ્ધિક વ્યાયામ પણ સૌથી મોટામાં મોટો રોગ છે, મનોરોગ છે. બૌદ્ધિક વ્યાયામ સૌથી મોટામાં મોટો મનોરોગ છે. કેતનભાઈ, ઘણા બધા ફિલ્મી હસ્તીઓ, નામ નથી લેતા આપણે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંના, અરે ઓલા ખેલાડીઓ, ક્રિકેટરો, સારા સારા ખેલાડીઓ ફૂટબોલ રમતા હોય, 24 કલાક એમાં ને એમાં રચા પચા હોય, તો એ હાર્ટ ફેલ થઈ જાય છે કે નહીં? થયેલા છે કે નહીં આપણી નજરોની સામે? બતાવો. રોજ જિમમાં જનારા, ત્યાં ને ત્યાં જ હાર્ટ એટેક આવે. એનો અર્થ શું થયો? અંતિમ તો સતી જ છે, થવા યોગ્ય થાય છે, જાણનાર રોજનાય છે, પણ ઈસ તો ટપો પડતો નથી જીવને. કસરતના નામે, દેહ ધર્મના નામે. ઓહો હો, આજે ગુરુદેવશ્રીનું જે સાંભળતો હતો ત્યારે મને ખબર નહીં, આમ અંદરમાંથી એક શબ્દ મગજમાં આવ્યો. આપણને દેહ ધર્મની કેટલી ચિંતા, દેહ ધર્મની કેટલી ચિંતા. આ ખાવાનું, આ ખવાય, આ ન ખવાય, આ આમ ખવાય, આ આટલા વાગે ખવાય, આ આટલા વાગે ખવાય. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના બધા બંધારણ કેવા કેતનભાઈ? સવારે આ ખવાય, સાંજે આ ન ખવાય. હું તમને એમ કહું ને, હું સાંજે છે ને રોજ દહીં ખાઉં છું. સાહેબ મરી જશો, દહીં સાંજે ન ખવાય, સવારે જ ખવાય. સલાહનો આખો પોટલો નીકળી જાય. હું એમ કહું સવારે ઉઠીને 2 ગ્લાસ ઠંડુ પાણી. સાહેબ સાહેબ મરી જશો, ઠંડુ પાણી ન પીવાય, નવસેકું પાણી પીવાય. અને સાંભળો, નવસેકું પાણીમાં થોડુંક લીંબુ નીચોવીને પીવાય. નવસેકું પાણી બહુ સારું હોય, લીંબુ સેટ્રિક એસિડ હોય, ફલાનું હોય, ઢીકણું હોય. આખી મેડિકલ શોપ ખોલે. અને ગુરુદેવ તો એમ જ કહે, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. તો તારું હાચું કે ગુરુદેવનું હાચું? અને ગુરુદેવ જે કહે છે, ગુરુદેવના ઘરનું ક્યાં છે? વસ્તુ સ્વરૂપની વાત છે. તો દેહ ધર્મની કેટલી ચિંતા મીનાબેન, દેહ ધર્મની કેટલી ચિંતા. હજી સાંભળો આગળ વાત. પણ આ દેહમાં દેહ રહિત અદેહી આત્માની કેટલી ચિંતા. જરીક આજે આ ખવાઈ ગયું એટલે આજે બીપી હાઈ હશે. જરીક છે ને લાડુ ખવાઈ ગયું, લીના આખો દિવસ ચૈન નહીં પડે. ખબર ને આજે તો શુગર 300 તો વટી જ ગયું હોય. અનાદિકાળથી જ વટી ગયું છે. મને એક વાત બતાવો, તમે દેહ ધર્મ અંગે કેટલી ચિંતા. તમે આત્મસિદ્ધિ વાંચો, આત્મસિદ્ધિ શ્રીમદજીએ કૃપાળુ દેવે આખો દેહાધ્યાસના ચિત્રો એમાં ખીંચા છે. કાકા, દેહ છતાં અરે અહીંયા જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગ્નિ. અને અહીંયા આપણે દેહ સિવાય બીજી કોઈ વાત જ નથી. જરીક ક્યાંક પગથિયા ધીમેથી ઉતરતા હોય, કાં કાકા તમને પગમાં વાગ્યું છે? પગમાં નથી વાગ્યું, જ્ઞાનમાં વાગ્યું છે. કોઈક વાર હું બહુ ધીમેથી બોલું ને, થાકેલા હોઈએ સાંજે, તો સામે ઠીક છે એ સાધર્મ્ય વાત્સલ્ય છે. કાં પંડિતજી તમારી તબિયત તો બરોબર છે ને, આત્મા તો બરોબર છે ને, એમ પૂછો. ચિંતા જેની પાસે દેહ છે એને દેહની ચિંતા, અને પૂછનારને પણ દેહની ચિંતા. એને કહેવાય અસમાન જાતિ મનુષ્ય વ્યવહારને છાતી સરસો ચાંપીને બેઠો છે જીવ. કોઈ પણ વડીલને આપણે મળીએ, બોલો હરામ આપણે આત્માનું પૂછીએ, કેતનભાઈ સારું છે ને, બીપી નોર્મલ છે ને? 2 વખત પૂછો, બીપી ન હોય તોય બીપી હાઈ થઈ જાય. દેહ ધર્મ વિના કોઈ પૃચ્છા જ નથી. તમે દાંત નહીં કાઢતા, બહુ સિરિયસ વાત કરું છું. આ દેહ સિવાય કોઈ પૃચ્છા નથી. છોકરાઓ શું કરે છે, નવી નવી આવેલી વહુ શું કરે છે, જમાવટ છે કે નહીં સાસુમાં, અને અરે તેલ લેવા જાય, કોઈ થોરમાંથી આવેલો હોય, કોઈ લીમડામાંથી આવેલો હોય. શું કાકા, કોઈ થોરમાંથી આવ્યો હોય, કોઈ લીમડામાંથી આવ્યો હોય,
કોક હોય શેરડીમાંથી આવેલો હોય, કોક હોય એમ કહું. હા, તો એમાં કોઈ નવાઈની વાત નથી. ઓહો, અમે કલકત્તાના ફલાના ઢીકણા, અરે આ કાંઈ એમાં આશ્ચર્ય. ચમત્કાર નામની દુનિયામાં કોઈ નથી એક ચૈતન્ય ચમત્કાર સિવાય. અને ચૈતન્ય ચમત્કાર કેવો? સાંભળો, સામાન્ય અવલોકન રૂપ દર્શન ચેતના, વિશેષ અવલોકન રૂપ જ્ઞાન ચેતના, એવી દર્શન ચેતના, જ્ઞાન ચેતના, એનાથી સભર બનેલો સ્વપર પ્રકાશક સ્વભાવ, એ સ્વપ્રકાશક આત્માનો સ્વભાવ છે. એ આ શુદ્ધોપયોગ અધિકારનો અજબ ગજબનો દાર્શનિક વિષય છે. એટલે મેં પરમ દિવસે આપ સૌને કીધું હતું, અત્યાર સુધીના જેટલા જે પ્રવચનો 180-82 પ્રવચનો જેટલા હોંશે હોંશે આપણે સાંભળ્યા છીએ, આપણે હોંશ ઉડી જવાના છીએ આવતા 30 પ્રવચનોમાં. અઘરામાં અઘરો પ્રકરણ શુદ્ધોપયોગ અધિકાર, અઘરામાં અઘરો પ્રકરણ સ્વપર પ્રકાશક સ્વભાવ, અને સમજીને સ્વરૂપમાં ઉતારવા માટે સહેલામાં સહેલો પ્રકરણ એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ. સમજીને જેને સમાવવું હોય એને માટે, એમાં ને એમાં માથું મારનારને માટે નહીં. જો કાશ્મીરાબેન હસુ આવે છે, સમજાય છે? આ આલી દુવાલીની વાતો નથી, આ બહુ અગમ નિગમની વાતો છે. હું હમણાં તમને એક પ્રશ્ન કરું, એનો જવાબ આપણી પાસે નથી, કેમ કે વિષય જ એવું છે. હમણાં ગુરુદેવસિંહ જે બોલ્યા ને આજે, એમાં જ સેંકડો સવાલો ઊભા થઈ જાય, સેંકડો જિજ્ઞાસાઓ ઊભી થાય. પણ જ્યાં સુધી આવતા 8-10 વ્યાખ્યાનો નહીં સાંભળીએ ત્યાં સુધી એનું સમાધાન નથી. શ્રોતા વચ્ચે એક વખત બોલ્યા, પરને જાને વ્યવહાર, સ્વને જાને નિશ્ચય. ગુરુદેવસિંહ બોલ્યા, સ્વને જાને નિશ્ચય ઈ વ્યવહાર. શું બોલ્યા? હવે સામેવાળો ક્યાં નીચલા પગથિયા તળિયે ઊભો થઈને પૂછે છે, અને ગુરુદેવ જવાબ આપે છે પહાડની. અરે પણ આત્મા આત્માને જાણે છે એમ કેવું વ્યવહાર થયું કે નહીં? દ્રવ્ય અને ગુણ વચ્ચેનો ભેદ ઊભો કર્યો કે નહીં તે? પણ અંદરનો વ્યવહાર તને દેખાતો નથી, અંદરનો વ્યવહાર તો તને દેખાતો નથી, અને બહારનો ચર્મ ચક્ષુવાળો વ્યવહાર તને વ્યવહાર દેખાય છે. કેટલી મતિકૃત બાલની મંદ બુદ્ધિવાળી દશા છે, વિચાર કરો. ચલો મંગલાચરણ સ્વરૂપે આ ગાથાનો પાઠ કરીએ. રોજ આ ગાથાનો પાઠ કરશો જ્યાં સુધી આ ચાલે છે. જાણ દીપ સદી સૌમ, જો આ ગાથા. જાણ દીપ સદી સૌમ વ્યવહારણેણ કેવલી ભગવમ કેવલિનાણી જાણ દીપ સદી નિયમેણ અપાણમ. જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી. જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ગાથામાં તો સ્પષ્ટ લખેલું છે, કેવળી કેવળી પ્રભુ બધું જાણે અને દેખે એ વ્યવહારથી, અને કેવળી પ્રભુ સ્વને જાણે અને દેખે એ નિશ્ચયથી. તો પરાશ્રિત વ્યવહાર અને સ્વાશ્રિત નિશ્ચય, આ નયોની એમાં અપેક્ષા મૂકીને સ્વપર પ્રકાશકની વાત સમજાવવામાં આવી છે. પણ ઓલો બ્રહ્મ વાક્ય નહીં ભૂલવું. કયું? જે મેં હમણાં શરૂઆતમાં કીધું હતું, સ્વપ્રકાશક, પરપ્રકાશક, સ્વપર પ્રકાશક, એ બધું સ્વપ્રકાશક, એ બધું સ્વપ્રકાશક. જો નિયમસાર શુદ્ધોપયોગ અધિકાર, અહીં કેવું છે કે આત્મા પરનું તો કંઈ કરી શકતો નથી. પોતામાં પોતાની પર્યાયમાં પર્યાય ઉલટ પલટ કરી શકે છે, પરમાં તો કંઈ કરી શકતો નથી. અને પરને જાણવું એ પણ વ્યવહાર છે. સાંભળો, આ સરવાળો સાંભળો, શૈલાબેન, વંદનાબેન, બધા બહુ ધ્યાનથી સાંભળો. પર કર્તૃત્વની વાત તો છે નહીં.
શું કીધું? પર કર્તૃત્વની વાત તો છે નહીં, તો કર્તૃત્વની વાત ઉડી ગઈ એટલે પર ભોક્તૃત્વની વાત પણ છે નહીં, એટલે કર્તાપણું પણ નથી અને ભોગતાપણું પણ નથી પર સાથે. પણ અહીંયા તો કહે છે જેવી રીતે અસદ્ભૂત વ્યવહાર નયે, સાંભળજો, અસદ્ભૂત વ્યવહાર નયે, અસદ્ભૂત વ્યવહાર નયે હું દુનિયાને, દેશનું, ઘરનું, પરિવારનું, ધંધાનું, વ્યાપારનું, બાયડી છોકરાનું, શરીરનું હું કરું છું કે હું એને ભોગવું છું, એમ કહેવો જેવી રીતે અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે, એમ હું એમને કરતો તો નથી, હું એમને ભોગવતો તો નથી, હું એમનો સ્વામી તો નથી, પણ હું કેવળ એમને જાણું છું, એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. કંઈક સમજાણું? બોલો, રિપીટ કરો. એનો ટૂંકમાં સાર સાંભળો. કરવાપણું તો નથી, ભોગવવાપણું તો નથી, જાણવાપણું પણ નથી. કેમ કે ત્રણે અસદ્ભૂત વ્યવહાર નયના વિષયના ખાતામાં જાય છે. અચ્છા, સાંભળો. કેમ આમ? કેતનભાઈ સાંભળો. કેમ? કેમ કે કરવાપણે પણ તું ચોંટ્યો છો ક્યાં? બોલો, પરમાં. ભોગવવાપણે પણ ચોંટેલો છે ક્યાં? પરમાં. તો જાણવાપણે પણ તું ચોંટી ક્યાં ગયો છે? પરમાં. માટે અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. આ હું તમને કહું, આ ખુલાસાઓ આપણને મગજમાં એટલા બધા સ્પષ્ટ થવા જોઈએ, ક્યાંય કોઈ શંકા જ ન રહેવી જોઈએ, ક્રિસ્ટલ ક્લિયર. પણ આના માટે ભાઈ 8-10 કલાક પલોઠી વાળીને બદ્ધ પદ્માસનની સ્થિતિમાં બેસવું પડશે. આ કાંઈ કલાક 2 કલાક સાંભળે કાંઈ નહીં થાય. હમણાં તમે ઘરે જઈને ઘડીક વિચાર કરો અને એમ વિચાર કરો કે આજના પ્રવચનમાં શું આવ્યું, કેવળ યાદ કરો. 2, 5, 10% પણ યાદ આવે તો ધન્યવાદને પાત્ર. 5-50% આવે તો મહાભાગ્યશાળી, અને 80-90-100% બધું જ યાદ આવે તો મહાભાગ્યશાળી. અને પછી ગુરુદેવશ્રીનો ને એ પ્રવચન ફરીથી લઈને વાંચો. વાંચ્યા બાદ આખું પ્રવચન 11-12 પાનાનું પ્રવચન વાંચ્યા બાદ પછી સરવાળો કાઢો, શું સાંભળીને આવ્યા હતા અને આમાંથી શું નીકળ્યું. અને એમાં ફેર નહીં હોય તો શ્રીમદજીની ભાષામાં સમ્યક દર્શન મારી પાસેથી લઈ જાઓ. તમને સમ્યક દર્શન ન મળે તો મારી પાસેથી આવીને લઈ જાઓ. હું મારા અનુભવથી તમને કહું છું. હું ગુરુદેવશ્રીનું એક ને એક પ્રવચન જ્યારે બીજી, ત્રીજી, ચોથી વાર વાંચું છું, ચોથી વાર સાંભળું છું, ત્યારે મને કંઈક નવા ન્યાય એમાં મગજમાં આવે. એટલે 1 વાર સાંભળી લીધા ને 2 વાર સાંભળી લીધા એમ નહીં રાખવાનું. એક વાત કરું, હજી બહુ જોરદાર વાત કરું. વિષય ભોગોમાં ભોગ અને ઉપભોગ સામગ્રી કેટલી? વિષય ભોગોમાં ભોગની સામગ્રી અને ઉપભોગની સામગ્રી કેટલી? તો આને ઉપભોગની સામગ્રી બનાવો, આને શેની સામગ્રી બનાવો? આને ઉપભોગની. વારંવાર ભોગવટો કરો, વારંવાર ભોગવટો કરો. જેમ સ્ત્રી છે કેતનભાઈ, પુરુષને માટે સ્ત્રી ઉપભોગની સામગ્રી છે, સ્ત્રીને માટે પુરુષ. આ તો મેં એક ઉદાહરણ ભર આપ્યું છે. ઘર 24 કલાક ભોગવીએ છીએ કે નહીં રાજુભાઈ? સોમવારે પણ ભોગવીએ છીએ, મંગળવારે પણ ભોગવીએ છીએ. ઘરે હોય તો ઘરને ભોગવીએ છીએ, મંદિરમાં હોય તોય ભોગવટો શેનો ચાલુ હોય છે? ઘરનો. તો એ ભોગવટો તો 24 કલાક ચાલુ, એટલે પાપ તો 24 કલાક ચાલુ છે. આ ભોગવટાનો વિષય કેમ નથી હોતો? આને ભોગવટાનો વિષય કેમ નથી બનાવતા? પાત્રતા હોય એટલે બધું થાય. પાત્ર વિના વસ્તુ ન રહે. ખ્યાલમાં આવે છે? જો પહેલા જ ધડાકે ક્યાં લઈ જવું છે, પરને જાણે છે, એ પરમાં તન્મય થઈને જાણતો નથી, પરથી ભિન્ન રહીને જાણે છે. પોતાના અસ્તિત્વમાં સ્વ અને પરને જાણવાની તાકાત છે, તો પોતાના અસ્તિત્વમાં જ જાણે છે. શું કીધું કેતનભાઈ? બોલો.
આટલું વાક્ય વાંચો. શું બોલ્યા ગુરુદેવ? પોતાના, બોલો તો ખરા મોટેથી. હા, પોતાના અસ્તિત્વમાં જ જાણે છે. હું એક કાઉન્સ કરીને અહીંયા એક વાક્ય લખેલું છે, પોતાના અસ્તિત્વમાં જ જાણે છે, એટલે પોતાના અસ્તિત્વને જ જાણે છે. તો પોતાના અસ્તિત્વને જ જાણ્યું ને એને, એટલે પોતાના અસ્તિત્વને જ જાણતા બીજું બધું જ જણાઈ ગયું. એ એનો વ્યવહાર છે. એ ક્યાં જણાનું? મિતાભાઈ, જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા. ઈ આ જ્ઞાન ગુરુદેવશ્રીની ભાષામાં કહું, જાણનારમાં જણાય છે એ તો તને જણાય છે. જાણનારમાં જણાવવા યોગ્ય બોલો, જણાવવા યોગ્ય એટલે કોણ? પર. જાણનારમાં જણાવવા યોગ્ય જણાય છે એ તો તને જણાય છે, પણ જાણનારમાં જાણનાર જણાય છે એ નથી જણાતું. છે ને ગજબની વાત. જગત કો જાનને વાલા સ્વયં કો જાન નહીં પાયા. કેવી કેવી વિડંબના છે. આ તો ધર્મ કરવા ગયા અને ધાડ પડી. પડવા લાયક જ છે. ધર્મ ક્યાં કર્યો હતો? તે તો અધર્મ કર્યો. સ્વનું કરવું એ ધર્મ છે, પારકાનું કરવું એ અધર્મ છે. પોતાનું કરવું એ કર્તવ્ય છે, બીજાનું કરવું એ વેઠ છે. તે વેઠ જ કર્યા છે અનાદિકાળથી. તો જાણનારમાં જણાવવા યોગ્ય જણાય એટલું તો તને જણાય, પણ જાણનારમાં જાણનાર સિવાય કાંઈ નહીં જણાય એ ન જણાય. અરે બોલો, જાણનારમાં જણાવવા યોગ્ય જણાય એ વ્યવહાર, જાણનારમાં જાણનાર જ જણાય એ પરમાર્થ. પોતાના અસ્તિત્વમાં સ્વ અને પરને જાણવાની તાકાત છે. તો પોતાના અસ્તિત્વમાં જ જાણે છે, પરના અસ્તિત્વથી અને અસ્તિત્વમાં જાણતો નથી. પરનું તો કરી શકતો નથી. નિશ્ચયથી તો પોતાના રાગનો પણ કરતા નથી. પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિમાં કરતા છે, સ્વભાવ દ્રષ્ટિમાં એનો કરતા નથી. એવી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા સ્વ પરને જાણવું પોતાથી સ્વતઃ થાય છે. ચાલશે? આવતા 10-12 દિવસ માટે ચાતક દ્રષ્ટિએ રાહ જોતા રહેજો રોજના સ્વાધ્યાયનો. છેલ્લી એક વાત સાંભળો. બોલો, જે દર્શનવાળો બોલ કીધો ને, એમાં એક બહુ ગજબનો ન્યાય, હજી એક મર્મની વાત છે. સ્વભાવ જ્ઞાનમય છે. દર્શનનો સ્વભાવ, હા, દર્શન જ્ઞાનાત્મક છે, જ્ઞાનમય છે. તો જ્ઞાનમય સ્વભાવને જાણતા દેહે નિર્ગ્રંથપણું છે એવું પર્યાયે નિર્ગ્રંથપણું છે એ ખ્યાલમાં આવ્યું. તો દ્રવ્ય જ્ઞાનમય છે એવું જાણ્યું, ત્યારે પર્યાયે બાહ્યમાં નિર્ગ્રંથપણું છે એવું જણાનું. દ્રવ્ય જાણતા પર્યાય જણાણી. એક વાત. બીજી વાત, જ્ઞાનમય સ્વભાવ ભાવનું પરિણમન જ્ઞાન ભાવે જ છે એ નિશ્ચય છે. અને એવું નિશ્ચય જણાતા પ્રગટ પર્યાયે દેહે નિર્ગ્રંથપણું છે એવું વ્યવહાર જાણવામાં આવ્યું. નિશ્ચય જાણવામાં આવતા વ્યવહાર જાણવામાં આવ્યો. જ્ઞાન સ્વભાવ ભાવમય પરિણમવું એ ઉપાદાનનું પરિણમન છે. એ ઉપાદાનનું પરિણમન જાણવામાં આવતા બહારમાં નિમિત્તમાં નિર્ગ્રંથપણાનો વ્યવહાર છે એવું વ્યવહાર જાણવામાં આવ્યો, નિમિત્ત જાણવામાં આવ્યું. ઉપાદાનને જાણતા નિમિત્ત જાણવામાં આવ્યું. જો સ્વ પર નિમિત્ત વ્યવહાર નિશ્ચય, નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર. અને છેલ્લો એક ન્યાય આવ્યો, પોતાનો જ્ઞાન સ્વભાવ ભાવ ક્રમબદ્ધ રૂપે એ જ જાણવામાં આવે છે. એટલે બહારના પર્યાયના પરિણમનમાં જે પરિણમન થયા રાખે એનો હું કરતા નથી
એવા અકર્તા ભાવે અંદરનું ક્રમબદ્ધનું જ્ઞાન આવી ગયું, બહારનું ક્રમબદ્ધનું જ્ઞાન આવી ગયું, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ટકી ગઈ અને સ્વભાવ અને સ્વરૂપની દ્રષ્ટિએ કેવળ જ્ઞાન તરફ જ્ઞાનની ધારા ઉછળી પડી. એક જ વાત, પણ એક વાતમાં કેવા ગજબના ન્યાયો વિચારશો.